ફોન કરવો પડશે. પેલા વેજવા પૈસા લઈ ગયા છે, વેજે મોકલાવતા નહીં, કોઈ નહીં, ભગાને ફોન કરવો પડશે. હલો, હા ભગા, શું કર્યું? પેલું પૈસા મોકલાવો ખેડો, શું કર્યું? ખબર નહીં પડતી, ટાઈમ થાય કે મહિનો થઈ ગયો એટલે આપણે વ્યાજ મોકલાવી દઈએ ને પૈસા. આવું છું ઘેર, ચાણા આવું ઘેર? પૈસા મોકલાવાના ઘેર માણસો મોકલું જ અત્યારે. એ હોચું જ મોકલાવી દો, ગમે તે કરો, ખબર ના પડે. પૈસા લીધા હોય તો વ્યાજ મોકલાવી દઈએ આપણે. એ હારડો હવે ભગાન તો કહી દીધું, ભગાઈ તો કહી દીધું પૈસા મોકલાવી દઉં છું. હવે ચેતન પાન વેચવા પૈસા લેવાના છે, વેચ લેવાનું છે, આલેલા જ વેચવાથી. હવે એનું તો છે ને ડાયરેક્ટ માણસો જ મોકલવા છે, ફોન કરવો જ નહીં, સીધા ઘેર જઈને માણસો જ બે મોકલી દઉં કે જો જઈને લઈ આવો પૈસા. નારા કાઢે તને વાત છે કહેવાનું, સોલ પાડી દઉં. ગામમાં આપણા પાન પૈસા હશે બહુ, એમ તો વેચવા આલ્યા છે ને, વેચ તો ઘણી ને એક નોટ લેવાની છે. એમાં મૂડી થોડી ઓછી લેવાની, પણ વેચ તો પૂરેપૂરું જ લેવાનું છે. રોહિત બેટા, હું તો આળું તમાકુ એ બગડી જાય છે અને દેવું એ સારું એટલું થઈ ગયું છે ને તો ના પૂછે વાત. તારો આમ તો વિચાર હતો હું લગન કઈ નક્કી કર્યું તારો એવું હતું, પણ તમાકુ બધી જોખો યાર. તમાકુ સારી થઈ હોત ને બેટા તો આ વખત આમ તો તારો લગન કરી જ નખોત. વાત સાચી, પણ આ યાદ તમાકુ બગડી જાય કારણ કેજો બગડી જાય, પણ આ ઊણ આપણે એકલો ને એવું નહીં, ઊણ તો બધાને બગડી છે. અને આ કલર હરખો બેવ્યો નહીં ને, કલર સારો બેવ્યો ને તો પૈસા મળે થોડા. આપો તો બધો માથાનો મળે, આ મજૂર કરે એ જો કોઈ તમાકુ પોથરી જતો છે, ફૂટના ગાળા તો મેલી છે. શું કલર આવે એ જો તમાકુ કાઢી તો પૈસા નું કરવા છે? પૈસા હાલ દી, આ તમાકુ ભેગી કરી અને આ વેચી મારી એટલે હાલ દઈએ. ચાલ હાલજો તે પૈસા. પૈસા છાડા બે દાડા હાલ દઈએ. હું બે દાડ કેટલા દાડા થઈ ગયા? પણ અમે તમારે વેજ ને હંગાતી હાલ દેવું. ના, વેચ તો લેવાનું, પણ પૈસા હાલ હાલો, અમે પૈસા જ લેવા આવ્યા છીએ. આ ખોટા છે ને, કહો તો પ્રેમથી માંગો. તું બંધ લે. એ છોકરા સમજાઈ દો, તારા બોલે છોકરાને તું હાલ દેવો. મેં આ વેચાઈ જવા દો કે તું બે દાડા હા ખાઈ જાઉં ભાઈ. બેડા ને હજુ પૈસા જો મારે વ્યાજ અંગાતી. શેઠ ને વાત કરજો કે બે દાડા પોકાડ દઉં છું. કાઢો તમે પણ તો ભાઈ જો ના હોય તો 1000 રૂપિયા તો પૈસા લેવાના નહીં. 1000 રૂપિયા વધારે હાલ દેવું. તમારા પાસે જે હોય હાલ હાલતા હાલવાન કરો. હાલ તો કોઈ નહીં. આ જો જે હોય હાલવાન કરો. કશું નહીં હાલતો. આ મોબાઈલ છે, આરો લઈ જતા આનું પછી બીજું કોઈ નહીં. મોબાઈલ દે હાલો. પૈસા મળી જાય મોબાઈલ. એ છોકરા તું બંધા. આ મોબાઈલ પાવો મારા છોકરાનો છે, એને પાવો ભણવાનું. તારા છોકરા બેટા બંધ. બોલે તું. તું અલે ચીરા બોલતો. બેટા આ તો રોય વાગી જ નહીં તને. એ તો વાગાય ખરું. આ તો આપણે હાલ પેલું પૈસા લીધેલું છે એટલે દબાણમાં રહેવું પડે બેટા. એને ખબર છે તમારે પૈસા આલે છે. પણ તમને હાલ કીધું ને કે આ તમાકુ હું ના હોય તો કાલ ભરાઈ દઉં. આ લીલી વધારે ચોપલે એ તો એને હું સમજાઈ દઉં બસ. સમજાઈ દેજો. કશો વાંધો નહીં, કાલ પડતા પૈસા આવી જવા દઉં. હું કીધું કાલ હોજુ તો આ ભાવ સારો મળો તાલ દેજો કે તમારું નહીં થાય. અમારા કોઈ ને કાલ હોજ પડતા પૈસા આવી જવા દઉં. આજે તમાકુ ભાગે છે. એ બંધા. તમાકુ ને અમાકુ લેવા દેવા ને અમારે પૈસા જો. હા યાર તમે આ તમાકુ ભાગવા માર નહીં ગમતું. લે આ મારી રોજી છે યાર. વધારે નહીં. કાલ આવ. પૈસા ભૈયા નિમા એના કરશે તો કહી દો. એ છોકરા બંધી જા. બેટા આ બંધ પાકા દેતી તમાકુ. હારા નહીં. બાપમાં બોલવા રાખલે તને ખબર તને પૈસા લે આખા ગામમાં રાડશો હોવાની. એવું છે? હા કાલ તમને ગમે તે કઈ હું બોલ, પૈસા કોનો પેલા? પોકાડ દઉં. ના કાલ પોકાડ દેવું ભાઈ. પછી બસ. પૈસા કાલ હોજ કાલ પડતા કાલ હોજ પૈસા પડતા આવી તમારા પૈસા આવી જાવ બસ. હા રોડો. બેટા તું શું બોલે છે? આ તો નહીં માણસો હારા કાઢી નાખેલા છે આખા ગામમાં. બધા બી હોય છે આખા ગામના. પણ આપણી તમાકુ ભાકાડ્યું કહેવાનું. પાડ્યા ના પૈસા માગી તા બધા. બેટા એ આપણો તા બુનનો લગ્ન કર્યો ને હા. એ વેળાએ પૈસાનું સેટિંગ નતું ને આ પાક ને બાગ બધું બગડી ગયું હતું ને હમ. તે હું એમ પાસેથી વેચવા લાવ્યો હતો 2 લાખ રૂપિયા. એવું જ ઉછી ના અને થોડા 50-60 હજાર ઘેર પડ્યા હતા એમ કહીને તા બુનનો લગ્ન કર્યો છે એટલે હેરે હાલવાના છે. તે હાલ તો વેજ ને બેજ થઈને તો બધું 3 લાખ જેવું લગભગ પોક્યો. અને આ દોઈ તમાકુ એટલી નહીં થાય હાડી. એ તો તાન ચોકથી હવે બીજા ચોકથી લાઈન ના આવો તો હાલવા તો પછી જ કે બેટા. ઓહો લેડો તમે બેકી હેડજો. એટલે એવો તારા છે ને આવું ઘેર બેરે તો તારા બોલવાનું નહીં વધારાનું કીધું. હવે ના બોલવા તો ધક્કેલું મને તાણ વાગી પગ વાગ્યું જ નહીં કે એ તો ના હોય તો આ ફોટો બોટો પડી આવીએ. હા. દુખાય છે પગે? હા નહીં દુખાય થોડું. હા લેડે જે તમાકુ હમણાં પછી શાંતિથી આવીએ ભેગી કરી દઈએ. આપણો ગામમાં કોઈ ઊંચા અવાજથી વાતે ના કરે.
કારણ કે આપણો ગામમાં બહુ નોમ છે આમ માણસો રાખેલા કોઈ બોલે તો દોરા દાડા તારા વતાવીએ એવું કામકાજ છે પૈસાનો પાવર છે ને પાછો આપણા પાસે ફૂલ અને પેલા બે માણસો ને પૈસાની ઉઘરાણી મોકલે શીખર કેટલા રહ્યા શીખર એ રહ્યા ચાણા આવશે હજી તો બધું ખાસું કોમ હાલવાનું છે એવન તો આવું તો બીજું કોમે બતાવું બોલો માલિક. બોલો બોલો માલિક આવી ગયા તા બે આઈ ગયા ને તો મોકલે ચો જઈને આયા આ ભગાજી પાહણ જઈને આયા અને ભલાજી પાહણ જઈને આયા તેવું કર્યું ઈવાય પૈસા આલ્યા છે હાલ દીધા હાલ દીધા બધા બધા તો સારું કર્યું અને તું કર્યું આ લઈને આવ્યો ને બે લઈને જણા? આવ્યો? હા લઈને આવ્યો અમે બે જણા. કોઈ ના ગોઠા તો પડી જવાનું આવું પાછું ગોઠ, સોતરો ફાડી દઈએ હજી ખબર પડી જવાનું હું બેઠો જ તમારી પાછળ ચિંતા નહીં કરવાની માલિક અમે બે સેવા છીએ અલી ખમ તોડી નાખી કેટલા લાયા રે અરે 50,000 તો તારા પર પૂરો વિશ્વાસ છે ગણવાય નહીં યાર કમ્પ્લેટ ગણ્યા હું હાલ તમે ગણે? તમે બેઠા છો ને અમારે શું બીવાના આવે છે હા લગી રે બીવાતા ના કોઈ જરૂર પડે તો કહી દેજો કદી ના બીવાતા હો અમે બીવાન નહીં પૈસા આલ્યા તો પૈસા લઈ જ લેવાના એ તો ખાલી ઓગરી કરો કોણ નહીં હાલતું પૈસા હા માલિક મારો 10 દાડા સુધી પૈસા થોડા જરૂર છે તે કરજો કેટલા જોવું તારા 10,000 જરૂર છે વધુ નહીં હજી બે દાડા મોરી કહી દેજે હાલ કના કના બાકી રહ્યા હવે ભિખારા બાકી છે બાકી છે હા તમાકુ લેવાની છે તે અમે જ્યાં તા તે તમાકુ ભેગી કરવાની છે કે પણ હું બે દા શેરી આલ્યો તમને મોકલ્યા લઈને આપવું પડે પૈસા ના કાલનો વાયદો કરીને આવ્યો છું હું કાલ પડતા પૈસા આપવા છું કાલ પૈસા ના આવે તો તમારા બેનો સોડિયો પડી જાય ના માલિક અમે એવાના સોડિયો પાડી દે કાલ આવી જ જાઉં પૈસા એવાના ગમે તે કરીને પૈસા લઈને આવજો ભીખા પાનથી ના લાવે તો તમારા બેના પગારમાંથી કાપી લ્યો પાછા અરે માલિક કીધું છે કાલે હોજે આવી જશે પૈસા ગમે તે કરજો પૈસા મારી જોડીને લેતા આવજો પૈસા ના આવે એના સોડિયા પાડી દે છે ખબર છે તમને? હા ભાઈ કોણ છે ભાઈને ઓળખતા નહીં અમે ચમ આય ભાઈ હું બારસી આવ્યો છું આના માટે આવ્યો છું મારે પૈસાની જરૂર છે પૈસાની જરૂર હતી ઓ, કેટલા જોવું છે ₹1,00,000 લાખ રૂપિયા જોવું છે વિવો કરવો છે ₹1,00,000 જરૂર છે એવું છે ઓ પૈસા તો મળી જાય પણ ટાઈમે વ્યાજ મોકલાવવું પડશે મળી જાય નકર પછી તમારા ઘરની હરાજી થ ના 2 મહિનામાં આલી દેવ પાછા આ બે માણસોનો મૂઠો જોઈ લ્યો ઓળખી લેજે લેવા અમે આવશું પાછા આ બે જ આવશી ઉઠા લેબરો બોધી નાખશું પૈસા નહીં આવે વ્યાજ નહીં આવે તો હા અને બીજું તમે બે આવવાનું મોટું જોઈ લ્યો જોઈ લીધું ને કશું વાંધો નહીં ભૂલ ના થાય કશું વાંધો નહીં અમે બેઠા ચાલી દે તે તાર લાખ રૂપિયા જોવું છે ને ₹1,00,000 લ્યો લાખ રૂપિયા જ કમ્પ્લીટ અને આ બેનો મૂઠો જોઈ લ્યો પૈસા માગવા અરે બે આવશી કશો વાંધો નહીં અને 2 મહિનાની અંદર ના આવે તો ચક્રવર્તી વ્યાજ થ આલી દેવ તમે બે જોઈ લ્યો એનું મૂઠું જોઈ લીધું જોઈ માલિક એનો ફોટો પાડી લઉં હા હા ફોટો પાડી લ્યો આવી ગયો ને માલિક હા તમને જ ના ખબર પડી ચક્રી મારી તમને ₹1,00,000 જ છે અમારી રોજની પ્રેક્ટિસ છે ઓમ કરીને ઓમ કરીએ ને એક સટ્ટ દઈને ખબર પડી જ જાય કે ₹1,00,000 હાળું કેવું પડે હાળું માસ્ટર રોજની ખરી ને યાર માસ્ટરી રોજ પૈસા ગણવાના રોજની માસ્ટરી છે અમારી એટલે ખબર પડી જ જાય જો એડો તો બે જણા ખાઈ લે ખાવાનું છે ને ખાવાનું જ છે ને કરતા. હા ખાઈ લ્યો સારા ફટાફટ ખાઈ લેજો બા બેટા બોલો તમાકુનો તો ભાવ પડ્યો જ નહીં હવે આ હારું 30,000 આવ્યા છે પેલો હાલવાના છે ₹3,00,000 તે શું કરશું આપણે હવે તે હાલતા એ પૈસા તો 30,000 પણ ઈવોન આળો મને વિશ્વાસ નહીં આવતો તે દાળ પેલા આયા તોય શું કરતા હતા આ તારા કુલડીએ ક્રેક થઈ જઈ એ વાગ્યું પણ એ તો પણ પૈસા તો હાલવા જવું પડશે કાપ પણ આ હારું ઈ જીએ ને એરા ગા બોધી નક્ષી ગાટા હતા પણ ના બોંધી તો આપો હમાલવા છે એટલે ઈવોન તો ખબર માર પડે. ખાવું હોય તો મફત નહીં એ તો હું માર ખાઈ લ્યો હું બેયો નહીં તાર પણ છોકરો તા લેવા લાયો છું હું તો મને મારશી કે તને મારશી એ તો હું કહે મારા બાપાઓ જતા રહ્યા છે હાલ મારતા નહીં ઓન કહી દે તું હેડો હો હારું એ તો હેડ. બે ધોકા તારા મૂકવા બે શબ્દો વધારે ના. કહેવા પડશે હો ઈવોન. કયો 2 શબ્દ હું કહ્યો ને હું ખાઈ લ્યો તો ટેન્શન લેવા નહીં જો જલે પેલા બે ખાઈ રહ્યા કે નહીં એવું કરો છો હા માલિક આયા હા આવો ફટાફટ બાર આવો એડો કોમ છે આયા ખાઈ પીને હુઈ જ રોજ આખો દારો બોલો માલિક
આ તમારા બેનો શરીર જોજો ખાઈ ખાઈને હું બનાવ્યો તો આખો દારો પડી રહ્યો છો તે માલિક ખાવું તો પડે કે મજૂરી એવી નહીં કરતા પણ હુંય છે એટલું રોજ થાય તો પણ એવી મજૂરી કરીએ છે ને આરામ તો કરવો પડે ને થોડો. તે ચેતન એના પૈસા નહીં આયા હજી યાલે હજી તમને ખબર હે કે લેવા નતા જતા એ ફાઇલો લઈ આવીએ તારે. જી હડો. પૈસા ના લાવવાનું તો આલન તો ઉપાડીને એનું વય લાવજો ઉપાડીને હોય લેતા આવીએ એને ઉપર હાલ જ લેતા આવીએ ઉપાડીને જરો. અને ખંચેરજો પાછા થોડો બરાબર ન મારે ના હું હાલે પૈસા હોય પૈસા ઉપાડીને હાલ તમારા આગળ હાજર કરી નાખી ગમે તે કરીને પૈસા લાવો તો એ કશો વાંધો નહીં પૈસા ના હાલે તો ઉપાડીને હોય જ લાવીએ હા એનું વય લેતા હો ના હાલો તો ભલે હાથ બોધી રાખો ના હું હાલે હા પૈસા. તમે ફટાફટ નેકરો હા માલિક ચલો ભાઈ. ગમે તે કરીને પૈસા ચોરાવા પડશે કે હારો પાવડો છે થઈ ગયો છે ઓલા લાવવાના પૈસા છે એ ચેતનિયા બારાય બારાય પૈસાનું કર્યું બોલો પૈસા હે ના તો વ્યાજાને મોકલા તો પૈસા નહીં હાલ શું કરવાનું તારા પૈસાનું? પેલા ખબર ને હા એ તો આલુ ભૂલી શું જાય છે શાંતિ રાખો તું? ખબર નહીં હાલું પડતી છું. ટાઈમ વીતી ગયો ને લાખાબાન કહેજો 2 દાડા પછી આપી દો ચાલ હાલે 2 દાડા પછી 2 દાડા નહીં હતા જ લેવા આવ્યા છીએ તારા પાન નકર જમીન લખ્યાલ તારી જમીન તો હાલ ચોથી લખેલું 2 દાડા હાકો કે પછી 2 આપી દાડા દો નહીં હાલ જ લઈ જ લેવા આવ્યા છીએ અમે જમીન લખ્યાલ હાલ હોજે વ્યાજ કરો પૈસા જો હોજે શું કરવાનું તારા ના પૈસા? ના માલિકને કીધું તો આજે જ લઈ જવાના છે પણ હજી હાલ તો નહીં મારા પણ કશું છે નહીં ઘરમાં કોઈ હટાને આપની બટાને જમીન લખ્યાલ જમીન તો હાલ ના લખેલ છે તારે લખેલ જમીન તો હાલ ચાલ. પૈસા મેકી દે અને વેજ મેકી દે નકર જમીન લખ્યાલ તારી જમીન તો હાલ ના લખેલ છે ને જમીન લખેલું તારે પૈસા હાલતો નહીં કેટલા દાડા થઈ ગયા તે લાખાબાન કહે છે 2 દિવસમાં મોકલાવું હાલ તો ના કશું છે નહીં ના મારા આજે પાસે. જોવો જમીન લખ્યાલ તું બે દાડા એ કેટલા દાડા કરેલા તું? મનુભાઈ ઉપાડ એ મનુભાઈ ઉપાડ યાર, ઉપાય જો લઈ જવા મને માલિક પાન લઈ લે હા? માલિક પાન તો લેબરો બધે ફૂટું. લઈ લે ખબર પડતી નહીં પૈસા હાલતો નહીં અને મૂકી દો કે માલિક હા લાયા ને આ ઉપાડી લે પૈસા નતો હાલતો. માલિક હું આપી દો 2 દાડા પછી આજે મેં ઉપાડી લઈને આવતા રહ્યા લાખા હવે 2 દાડા ના હોય કહું છું કહો 2 દિવસ પછી આપી દો એ 2 પૈસા દિવસ ના હોય અને પે તબેલા મૂકી દે તે તબેલામાં સોણ જ ભરે જાય બેસવાનું એ મનુભાઈ જોડો મેં કેવડો 2 દાડા પછી આપી દો અને હું. દરરોજ અમારે 2 પાટો મેલવાનો રોજ બે ને 4 મેલું પૈસા ના આવે તને જવું છું. અને એ ભીખા તું લેવા આવ્યો હા માલિક પૈસા આલવા આવ્યો તમારા ચાલ ભાઈ લાહેક પગ દબાવ જવા દો મને કોઈને નહીં જવા દેવાના આ પેલા તમાકુ બાવો હા પાકીટ લાકા આપી દો. પૈસા ગણી લો આકા આ તો 30,000 જ છે લ્યા પણ માલિક આવો તમાકુનો ભાવ પડ્યો નહીં 30,000 આવ્યા એટલા હાલવા આવ્યો તું માલિક માલિક આવું કરી 30,000 ના ચાલો આ બેન એ તબેલામાં લઈ જાઓ બેન એ છે ને વઢાવજો સાર હું કહું છું મને જવા દો કે મારી વાત મારા સાંભળો. ઘેર કોઈ છે મારો નહીં વાત સાંભળો કે આ જારે મારો તૈયાર થઈ જશે એ આલી દઉં એટલે તમને બીજા ચૂકવી દઉં છું હવે વાયદો કેમ છે બંધ આ તમારા બોડીગાર્ડોને મારા છોકરા કુલડીએ ભાગી નાખી દે એ તો ભાગી એના નાખ પૈસા લેવા આવ્યા ટાઈમ વ્યાજ ના આલું ભાગી નાખ્યું માલિક મને કહી દેજો વધારે બોલો ના બહુ ચોજવેજ કરે સાર્યો. એને તબેલામાં લઈ જઈને પેલા કૂટી નાખો પેલા રૂમમાં પૂરીને માલિક આજે આ તો નેનો છે એટલે એને ખબર ના પડે નેનો હોય તો વચમાં બોલબોલ નહીં કરવાનું મને જવા દો કે બોલો માલિક કોઈને નહીં જવા દેવાનો કીધું જ કર મારા પેલી તમાકુ પાક છે આપી દો આ તૈણી તૈણો તબેલામાં લઈ જાઓ ફટાફટ બતા. માલિક હા માલિક ગાયન પેલા નવરાઈ દેવડાવજો માલિક તમે આવું કરી કરંગરીને 30,000 એ જ ના ખબર પડી પાછી આ તને બીજી વાર તો કીધું એટલે વાત કરવા દે તારા માલિકના ઘરથી મને કહી દેજો. દરરોજ મારા પૈસા ગણવાની કટેવી રે જ છે પૈસા અડી ખરી અડી મને જવા દો કે કોઈને નહીં જવા દેવાના તૈણી તૈણી તબેલા મૂક્યા તબેલામાં એ ચલોડો એ તબેલામાં લઈ જાઓ પૈસા માલિક બે મિનિટ માલિક આટલી વખત જવા દો કો નહીં જવા દેવાના તબેલામાં ભેવા નવરાવાનું છે લાલે ફટાફટ ખબર નહીં પડતી એક ફર કીધા પૈસા લેવાના હોય તને ઢાપલા થઈ થઈને હેડે આવે હવે મજૂરી કરશે ને તને તો ખબર જ પડશે કે શું પૈસા વપરાય છે ખબર લખાબા તું જરા છોકરો કોણ ચોલે ખબર નહીં કુ હવે તો ઓળખતા નથી તું. લખાભાઈ હા કોણ ચોલે
તમારે તો આ ચશ્મા બસમાં આવી ગયા છો કોઈ દેખાતું નહીં લાગતું હવે. ઓ શું દેખાય છે બધું. કોઈનો અને આ બધું શું થયું છે તમને તે? આ તો 2 વર્ષથી આવું થઈ ગયું હતું. અને થયું તે આવું બસ બનું બીમાર પડે એમ જ થઈ. ઓળખ્યો મને તમે પેલા? ના કોણ છું ભાઈ તું? ભીખો હા ભીખો. ઓહો હા હા બોલ. આ તમે 2 વાર પહેલા તો પૈસા ચૂકવ્યા બધા મુએ હા હા હા. નતો લઈ ગયો તમારા પાસેથી વેચવા ઓ તાણ બોલતે આ બચ્ચમ ભૂલો પડે. આ ઓના બુનનો લગન છે કે તે બધું લેવા જઈએ છે બજારો. હા હા આ તો તમારા નીકળ્યા ઘર હતા જોયા તે એટલે તમને જોયા એટલા આયા. હા હા. તમે તો ખાસા બીમાર પડ્યા છો. બીમાર પડી ગયો ને યાર બહુ. અને ચો જ્યાં પેલા 2 તમારા બુસ્ટરિયા એ બુસ્ટરિયા જતા રહ્યા બીમાર પડે તારનો તો. એવું છે તો. સાથ છોડી દીધું કે બધોય? હાવ 700 દીધો બધો. ઘણા પૈસા દબાઈને બેઠા હતા જોયું. તમને ખબર પડી આ બધું આરામનો લીધા છે ને અને એમાં હાલત થઈ છે. અને આપણે તો પેલા પેલી હતું પણ આમ તો બધી હરખાઈ આવી જઈ આપણે. વાત સાચી આ ઘણો ડોહો તો રૂપિયા દબાઈને બેઠો છે. શેટલો ના લીધા છે શેટલો ના લાખાબા. આ તમને બધી ખબર પડી. આ કુદરત છે ને અત્યારે તમારે ગમે ત્યારે તમને પેલી એ કહી જ ન ખબર બતાવી જ દે તમને. હા હા. સમજ્યા તમે? હું કહેવા માંગુ છું હું કે આમાં ભાઈ. આ તમે પેલા બધો પાસે પેલા વેચવા પૈસા આલતા ને પેલો ચક્રવર્તી બક્રવર્તી વેચ લેતા હા હા. એ બધું આ તમને અરે આ નળો છે હવે એવું છે. તાણ એ તો જેવું કરો એવું ભરો પછી તમે. આ અમે એવું નહીં કરતા તોય અમારા અમુક નાની નાની ભૂલો થઈ જાય ને તોય અમને નળો છે એવું. તાણ અને તમે તો કેટલો ને પેલી એ કર્યો પણ એ તો વિચાર હું કરો. પૈસાના થોડા મોહમાં આવી ગયો તો એટલે એવું કઈ જ નથી તો. પણ એ તમારી વાત સાચી છે પણ કોકની તો અત્યારે બળક એમ કેવું મારું. સમજ્યા તમે? હવે ખબર પડશે આ તમારે પેલા 2 હતા તમારે પેલા બોડી કટ રાખે એ તમારે જરૂર હતી 400 રહ્યા ના હોય એ તમને એકલા મેલીને નાહી જાય એ વાત સાચી. તોય તમને એટલું મગજમાં પેલી એ નહીં થયું હોય. એ વખત તો પૈસાનો મોહ હતો એટલે શું થાય ભાઈ કોઈ હા એટલે અત્યારે બધી દુનિયા છે ને એ બધી દોરંગી થઈ જઈ છે. તમારે પૈસા હોય ને તાર જો તમારે બધા પેલી એ રાખે મોહ માયા પછી તમે અમુદા પટી જો ને એટલે તમારે કોઈ હોમુએ ના જોવો. અમે જે થવાનું હતું એ થઈ ગયું પણ મારું તો કેવું છે કે આ પબ્લિક જે જોવો છે એવો તમે 2 શબ્દો કહો. ઊભા તો ઊભા કરીએ. કઈ જવા પબ્લિકને. જો નમસ્કાર મિત્રો આવા કોઈના મફતના પૈસા લેવા નહીં. નહીંતર આ તમે વિડીયોમાં જોયું ને એવું જ થાય. કારણ કે કોઈના ઓતેરી બારીને કોઈના પૈસા લેવા નહીં. કારણ કે કોઈને મજૂરી કરીને પૈસા હાલતું હોય છે અને એ પણ એની મજબૂરી કારણ પૈસા લેતું હોય છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અમારો વિડીયો માત્ર મનોરંજન માટે છે. જય માતાજી. જય રમા. જય રમાધણી.